નમસ્કાર. જય બાબા સ્વામી, જય આત્મેશ્વર. હિમાલયન ધ્યાન યોગ પરિવાર સુરત વરાછા ઝોન દ્વારા આયોજિત વિજ્ઞાન અને અધ્યાત્મની પ્રદર્શનીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ આજે અતિ ઝડપી અને આધુનિક ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ, કારણ કે વિજ્ઞાને બહારની દુનિયામાં ઘણા બધા સંશોધનો કરી ખૂબ જ પ્રગતિ કરી છે. પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે આપણા ઋષિમુનિઓ પણ મહાન વૈજ્ઞાનિક જ હતા? આપણી જે પ્રાચીન ધરોહર છે તેના મૂળમાં જાણીએ તો ખ્યાલ આવશે કે યુગો યુગો પહેલા આપણા ઋષિમુનિઓએ જે જ્ઞાનની સરવાણી વહેતી કરી હતી એ આજના ઝડપી અને બુદ્ધિવાદી યુગના લોકો માટે સમગ્ર જીવનનું સંતુલિત મેનેજમેન્ટ કઈ રીતે કરવું તેની જ ચાવી હતી. તો વિજ્ઞાન અને અધ્યાત્મને જોડતી આ પ્રદર્શનીમાં આપ સૌને જાણવા મળશે કે વિજ્ઞાનને ખરેખર કેટલી પ્રગતિ કરી છે. એ સાથે જ આપણા મહાન ઋષિમુનિઓ કે જેમણે હિમાલયની ગુફામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું, એ પણ મહાન વૈજ્ઞાનિક જ હતા. લંડનની યુનિવર્સિટીમાં ઓરા સાયકોલોજીનો વિષય ભણાવવામાં આવે છે. આ ઓરા અર્થાત આભામંડળના ફોટા લઈ શકાય એવા કેમેરાની શોધ કિર્લિયન નામના વૈજ્ઞાનિકે કરી અને સાબિત કર્યું કે પ્રત્યેક વ્યક્તિની આસપાસ 2.5 ફૂટ જેટલા એરિયામાં એક વિચારોનું શરીર હોય છે, જેને ઓરા કહેવામાં આવે છે. જેમ દરેક વ્યક્તિના અંગૂઠાની છાપ અલગ અલગ હોય છે, તેવી જ રીતે દરેક વ્યક્તિનું આભામંડળ અલગ અલગ હોય છે. આ આપણે સાયન્સની દ્રષ્ટિથી તો જોઈએ, પરંતુ 800 વર્ષ પહેલા હિમાલયમાં અનેક ગુરુઓએ એવી કઠિન તપશ્ચર્યા કરી કે એક સામાન્ય મનુષ્યનું જીવન ખૂબ જ સરળ બને, તેના વિચારોનું આ શરીર શુદ્ધ અને પવિત્ર બને, સાથે સાથે આ આભામંડળ વિસ્તૃત થાય અને એક સુરક્ષા કવચ બની રહે તેવી ધ્યાન પદ્ધતિ વિકસાવી. અર્થાત જે વ્યક્તિ નિયમિત ધ્યાન કરે તેની ફરતે એક સુરક્ષા કવચનું નિર્માણ થવા લાગે છે, કારણ કે ધ્યાન દ્વારા પરમાત્માની દિવ્ય ઉર્જા સાથે સમરસ થવાથી આપણા 7 ઉર્જા કેન્દ્ર અને 3 નાડીઓના શુદ્ધિકરણની પ્રક્રિયા ઓટોમેટિકલી થતી હોય છે. આ 7 ઉર્જા કેન્દ્ર અને 3 નાડીઓ વિશેની માહિતી હાલ બાળકોના પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં પણ મૂકવામાં આવી છે. તો આજના નાના નાના ભૂલકાઓ અને નવયુવાઓને અધ્યાત્મમાં થોડો રસ જાગે એ હેતુસર આ પ્રદર્શનીનો એટલો જ ઉદ્દેશ્ય છે કે આપણી પાસે તો આપણી ભારતીય સંસ્કૃતિનું અને આપણા મહાન ઋષિમુનિઓએ આપેલું એવા જ્ઞાનનો ભંડાર છે કે જેને અપનાવીને આપણે આપણું સમગ્ર જીવન સુખી, સંતુલિત અને સ્વાસ્થ્યપ્રદ બનાવી શકીએ છીએ. આ ઉપરાંત આપને એ પણ જાણવા મળશે કે જાપાનના ડૉક્ટર ઇમોટોએ પાણી પર અલગ અલગ શબ્દોની અસર કેવી થાય તેના ફોટા પરથી પણ તમને જાણવા મળશે કે આપણા શરીરના 70% ભાગમાં પણ પાણી જ છે, જેથી દરેક શબ્દોની આપણા શરીર પર પણ કેટલી અસર થાય છે. એટલે જ પ્રાચીન ગ્રંથોમાં પણ એવો ઉલ્લેખ છે કે પાણી પર વિશ્વાસપૂર્વક મંત્રોચ્ચાર કર્યા બાદ પીવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બીમારીઓ પણ દૂર કરી શકાય છે. એવી જ રીતે પંચતત્વ અર્થાત પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વથી આપણું આ શરીર બન્યું છે અને તે અંતે એમાં જ વિલીન થશે. પરંતુ જો આપણે રોજિંદા જીવનમાં પણ આ પંચતત્વ સાથે સમરસ થઈએ અને પ્રાર્થનાથી જોડાઈએ તો આપણે એક અલગ જ આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ. અર્થાત રોજબરોજની ચિંતાઓ, ટેન્શન, હતાશા, આ બધા જ નકારાત્મક ભાવો દૂર થાય છે અને આપણે આખો દિવસ ખુશી અને આનંદ જેવા પોઝિટિવ ભાવમાં રહી શકીએ છીએ. આ પંચતત્વને પ્રાર્થના કેમ કરવી અને કઈ રીતે તેની સાથે સમરસતા સ્થાપિત કરવી તેનો પ્રેક્ટિકલ પ્રયોગ આ પ્રદર્શનીમાં કરાવવામાં આવશે. આ પ્રયોગ તમે શીખીને ઘરે રોજ કરી શકો છો. આપણે જાણીએ જ છીએ કે પ્રહલાદને અગ્નિ પણ બાળી ન શકી,
તેવી જ રીતે જો આપણે આ પંચતત્વ સાથે સમરસ થઈએ તો પ્રાકૃતિક વિપદા કે આફતમાં પણ આપણને પરમાત્માની દિવ્ય ઉર્જાનું સુરક્ષા કવચ પ્રદાન થઈ શકે છે. તો અંતે એટલું જ કહીશ કે જીવનમાં ઘણું બધું જ્ઞાન અને ડિગ્રી તો લઈ લીધી, જીવનમાં ઘણું બધું જ્ઞાન અને ડિગ્રી તો લઈ લીધી, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર અને આપણા ઋષિ મુનિઓએ આપેલ જ્ઞાનને જો ન સમજીએ તો ક્યાંક આ બહુમૂલ્ય જીવન વ્યર્થ થઈ જશે. તો આવો અને જાતે જ અનુભવ કરો કે વિજ્ઞાન અને અધ્યાત્મ એકબીજાને જોડતી કડી છે, જે ખરેખર આપણા જીવનને શ્રેષ્ઠ, સંતુલિત અને ખુશનુમા બનાવી શકે છે. થેન્ક યુ. જય બાબા સ્વામી. જય આત્મેશ્વર.